નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। નવલપુર ગામે બટાકા ભરેલી ટ્રક પલટી ખાઈ જતા ચાલકને ઈજાઓ પહોંચી। નિઝર તાલુકાના નવલપુર ગામની સીમમાં બટાકા ભરીને સુરત તરફ જતી ટ્રકના ચાલકે પોતાની ટ્રક સામેથી આવતા વાહનને બચાવવા જતાં ટ્રક રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી, જેમાં ચાલકને ઈજાઓ પહોંચી હતી। તો બીજી તરફ ગત રોજ પણ એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી સાંજે 6 વાગે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા કલેક્ટરને સરકારી હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વ્યારા સ્થિત સરકારી હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આવેદન આપી રજૂઆત કરાઈ હતી, જેમાં ખાનગીકરણ નહીં થાય અને સરકાર દ્વારા ખાનગીકરણ નહીં કરવા મુદ્દે અપાયેલ બાહેંધરી લેખિતમાં આપવામાં આવે એ બાબતે અલગ અલગ મુદ્દે રજૂઆત કરાઈ હતી, જે માહિતી સોમવારના રોજ 1 કલાકે મળી હતી। જય આદિવાસી। આજરોજ અમે કપુરા ગામના યુવાનો આગેવાનો ભેગા થઈને તાપી જિલ્લાની જે હોસ્પિટલ સરકારી છે એ સરકારી હોસ્પિટલને ખાનગીકરણ કરવા જઈ રહ્યા છે, ત્યારે અમે ગામ તરફથી ઠરાવ કરીને કલેક્ટરશ્રી મારફતે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાહેબને એક આવેદન આપ્યું છે કે આ હોસ્પિટલને સરકારી જ રહેવા દો, જેથી કરીને આવનાર ભવિષ્યમાં અમારી આદિવાસી પ્રજાને એનો લાભ મળે। અને જે રીતે કપુરા ગામના આગેવાનોએ ભેગા થઈને આવેદન આપ્યું છે એ જ રીતે તાપી જિલ્લાના દરેક ગામમાંથી દરેક આગેવાનો પોતપોતાના ગામમાંથી ઠરાવ કરીને કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદન આપે એવી અમારે કપુરા ગામ વતી લાગણી છે। જય આદિવાસી। સોંગઢ તાલુકાના ધમોડી ગામે મહાત્મા ધર્મયુક્તાનંદજી મહારાજ બ્રહ્મલીન થતાં સમાધિ અપાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ધમોડી ગામે સોમવારના રોજ મહાત્મા ધર્મયુક્તાનંદજી મહારાજ બ્રહ્મલીન થતાં ભક્તો પહોંચ્યા હતા, જ્યાં તેઓને પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। બાદમાં તેઓને ધમોડી ગામે સમાધિ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં તેમની અંતિમ યાત્રામાં ભક્તો જોડાયા હતા, જે માહિતી સોમવારના રોજ 3 કલાકે મળી હતી। ડોલવણ ગામના દાદરી ફળિયામાંથી ખેરના લાકડા ચોરી કરતા ઈસમને ઝડપી લઈ પોલીસ ફરિયાદ અપાઈ। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના દાદરી ફળિયામાં ખેરના લાકડા ચોરી કરતા હોવાની માહિતી ગ્રામજનોને થતાં તેઓને ઝડપી લેવાયા હતા, જેમાં એક ઈસમ હિતેશ કોકણીને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે વિપુલ કોકણી, કૌશિક કોકણી અને સતીશ નામના ઈસમો ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરાયા છે। બનાવને લઈ સરપંચના પતિ દ્વારા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે, જે માહિતી સોમવારના રોજ 12 કલાકે મળી હતી। વ્યારા શહેરની દક્ષિણાપથ શાળા ખાતે શિક્ષણ અધિકારીની હાજરીમાં કવિ સંમેલન યોજાયું। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપથ શાળાના હોલમાં જિલ્લા શિક્ષણ અધિકારીની હાજરીમાં કવિ સંમેલન અને સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વ્યારા, નવસારી અને નર્મદાથી કવિઓ આવ્યા હતા, જેમાં નિવૃત્ત શિક્ષણ અધિકારી નેસેજ મકવાણા સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી 3:30 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ચીખલી ગામે જર્જરિત આંગણવાડીને લઈ ભૂલખાઓ પંચાયતના મકાનમાં બેસવા મજબૂર બન્યા। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલી ગામની આંગણવાડી જર્જરિત થતાં ભૂલખાઓ ગ્રામ પંચાયતના મકાનમાં બેસી ભણવા માટે મજબૂર બનતા આગેવાન દેવેન ગામિત દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી 2 કલાકે મળી હતી। હા, હું ચીખલી ગામનો માજી સરપંચ દેવેનભાઈ સી ગામિત બોલું છું। અમારા ગામમાં છેલ્લા 3 વર્ષથી આંગણવાડી જર્જરિત હોય નવા મકાનની ફાળવણી માટે અમે રજૂઆત કરી છે, હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, આંગણવાડી બની નથી, જેના લીધે બાળકો આ કોમ્યુનિટી હોલમાં આશરો લે છે અને ચોમાસા દરમિયાન ઘણી તકલીફ પડે છે। વારંવાર ગ્રામસભામાં વાલીઓની ફરિયાદ રહે છે કે અમારી નાના ભૂલકાઓને વ્યવસ્થિત આંગણવાડી મળી જાય એ બાબતે, પણ વારંવાર તંત્ર દ્વારા સર્વે કરી જતા છે, પણ હજુ સુધી વહીવટી કે વર્ક ઓર્ડર અમને મળેલ નથી, જેથી અમારી સરકારને એ જ વિનંતી છે કે વહેલી તકે અમારા ગામને નાના બાળકોની સુવિધા માટે અદ્યતન સુવિધાવાળી આંગણવાડીના નવા મકાનો બની જાય, એ જ અમારી રજૂઆત છે। કેટલા વર્ષથી બાળકો આ રીતે આ છેલ્લા 3 વર્ષથી અહીંયા કોમ્યુનિટી હોલમાં બેસાડીએ છીએ અમે। આ પૂર્વે ક્યાં બેસતા? પોતપોતાની આંગણવાડીઓ બનેલી જ છે, પણ જર્જરિત છે અને ત્યાંથી કહેવામાં આવ્યું છે કે આ જર્જરિત હોવાને લીધે અહીંયા બાળકોને નહીં બેસાડતા, એટલે પહેલાં તો આંગણવાડી બહેનો એ લોકોના ફળિયામાં કોઈકના ઘરે બેસાડતા હતા, અમને જાણ થઈ એટલે અમે પછી અહીંયા કોમ્યુનિટી હોલમાં એ લોકોને સગવડ કરી આપીશ।
સોંગઢ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આગામી 12મી જાન્યુઆરીના રોજ યોજાનાર સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવવા અંગે તેમજ અન્ય મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી સોમવારના રોજ 5 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના બોરખડી ગામની શાળા ખાતે સર્વાઇકલ કેન્સર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામે આવેલ જવાહર નવોદય શાળા ખાતે અધિકારીઓ અને તબીબોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીનીઓને સર્વાઇકલ કેન્સર અંગે માહિતી આપી જાગૃત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી, જે માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી. ડોલવણ તાલુકાના બામણામાળ દૂર ગામેથી પોલીસે વિદેશી દારૂનો 36,000નો મુદ્દામાલ ઝડપી લીધો. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બામણામાળ દૂર ગામે પોલીસે રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં આરોપી ભરત પટેલને ઝડપી લઈ અન્ય 2 આરોપી અરુણ પટેલ અને વૈદિક પટેલને વોન્ટેડ જાહેર કરી કુલ 36,000નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે, અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.